જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। વાત કરીશું છોટાઉદેપુર શહેર બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ નરેન જયસ્વાલે પોતાના પ્રમુખ તરીકેના હોદ્દા સહિત પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે તેની। જી હા, નરેન જયસ્વાલ કે જે છેલ્લા 15 વર્ષથી બહુજન સમાજ પાર્ટી સાથે જોડાયેલા હતા અને છેલ્લી 3 ટર્મથી તેઓ બસપાના મેન્ડેટ ઉપર ચૂંટણી લડ્યા છે અને નગરના જુદા જુદા વોર્ડમાંથી અન્ય ઉમેદવારોને પણ બસપાના મેન્ડેટ ઉપર ચૂંટણી લડાવી છે। અને આપણે જણાવી દઉં કે પાછલી 2 ટર્મમાં તો તેઓ સજોડે ચૂંટાયા હતા। તેઓ તેમજ તેમના પત્ની બસપાના મેન્ડેટ ઉપરથી જ ચૂંટાઈને પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દા ઉપર પણ રહી ચૂક્યા છે। નગરપાલિકાની ચૂંટણીમાં પાછલી ટર્મમાં બસપા 9 બેઠકો ઉપર વિજય મેળવી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને સત્તાનું સુકાન સંભાળ્યું હતું। અને આ વખતે પણ નરેન જયસ્વાલ, તેમના પત્ની નેહા જયસ્વાલ સહિત નગરના 5 વોર્ડમાં તેમણે બસપાના ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ સતત 6 ટર્મથી જંગી બહુમતીથી ચૂંટાતા નરેન જયસ્વાલની સાથે તેમની પત્ની બંનેને હારનો સામનો કરવો પડ્યો। આપણે જણાવી દઉં કે પાલિકા ચૂંટણી પૂર્વે નરેન જયસ્વાલ ભાજપ સાથે રહીને ચૂંટણી લડવા માંગતા હતા અને ભાજપ પણ નરેન જયસ્વાલને વેલકમ કરવા તૈયાર હતું, પરંતુ નરેન જયસ્વાલની બેઠકોની ડિમાન્ડ ભાજપમાં સ્વીકારવામાં ન આવી અને તેમણે બસપાની ટીમ મેદાનમાં ઉતારી દીધી। બીજી તરફ હું જીતીને ભાજપ સાથે જ રહીશ તેવી ભાજપના ટોચના કેટલાક નેતાઓને ખાતરી આપી, પરંતુ ભાજપના સ્થાનિક નેતાઓ સાથેની તેમની અંટસ તેમને ભારે પડી। જિલ્લાની એકમાત્ર નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવવા ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું અને બસપા માત્ર 4 બેઠકોમાં સમાઈ ગઈ। બીજી તરફ ભાજપે પણ સમાજવાદી પાર્ટીના સિમ્બોલ ઉપર અને અપક્ષ તરીકે મેદાનમાં ઉતારેલા 8 ઉમેદવારો વિજેતા બનતા તેમને ભાજપનો ખેસ પહેરાવી તેમની સાથે ગઠબંધન કરી લેતા બસપાના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા સભ્યોએ પણ કેસર્યા કર્યા। પાર્ટીએ તેમને સ્વીકાર્યા પણ ખરા, પરંતુ પાલિકામાં જવાબદારીમાંથી મુક્ત રાખ્યા। આપને એ પણ જણાવી દઉં કે જ્યારે બસપાના ચૂંટાયેલા સભ્યો ભાજપમાં જોડાવા ભાજપનો કેસ ધારણ કરવા ભાજપ કાર્યાલય પહોંચ્યા, ત્યારે બસપાના શહેર પ્રમુખ નરેન જયસ્વાલ પણ તેમની સાથે નારા લગાવતા ભાજપ કાર્યાલય ઉપર પહોંચ્યા હતા। ત્યારે ભાજપના પ્રભારી અને જિલ્લા પ્રમુખ દ્વારા માત્ર બસપાના ચૂંટાયેલા સભ્યોને ખેસ પહેરાવવામાં આવ્યા હતા। અત્રે ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે તે વખતે બસપાના મયુર ચૌહાણે કહ્યું હતું કે અમોને પણ, એટલે કે મયુર ચૌહાણને અને નરેન જયસ્વાલને પણ ખેસ પહેરાવી દો। ત્યારે મયુર ચૌહાણને જવાબ આપવામાં આવ્યો કે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલાઓ માટે ઉપરથી આદેશ થાય ત્યારે ખેસ પહેરાવીશું, પરંતુ નરેન જયસ્વાલને ખેસ નહીં પહેરાવવા બાબતે કોઈ સ્પષ્ટતા કરાઈ ન હતી અને ખેસ પણ પહેરાવવામાં આવ્યો ન હતો। જે લોકોને પાર્ટીએ સસ્પેન્ડ કરેલા છે એમાં ઉપરથી સંમતિ લીધી। જે લોકો એટલે નથી કરવાના એવું પણ નથી, પણ એમને સસ્પેન્ડ કરેલા હોય એમનું સસ્પેન્ડ રિવોક કરવું પડે, ઉપરથી સંમતિ। જો પાર્ટ પૂરો થાય ત્યારે કરીશું। અત્યારે આજનું આપણું બીજાના આજે 3 જ નહીં પહેરાવાના હતા, બીજાને પહેરાય તો બધા છે તો તમે કે થોડું થાય એવું નહીં, બધા કે બધાનો ઉત્સાહ એવું છે કે આપણે આજનો દિવસ છે તે બપોરે 3 વાગ્યા સુધીમાં આપણું કામ પૂર્ણ કરવું। બરાબર, હજી વખત આવીશું ત્યારે બાકીના બધા લોકો અને જે લોકો સસ્પેન્ડ થયેલા હશે એ લોકોને પાર્ટીનું ઉપરનું માર્ગદર્શન લઈ રિવોક કેવી રીતે કરી શકે ચિંતા કરીશું। બધા સાથે રહીને પાર્ટીમાં કામ કરવાનો તમે સંકલ્પ કર્યો છે તો વાંધો હોય જ નહીં। એટલા જ માટે પ્રદેશમાંથી આ લોકો સૂત્ર આપી છે અને સરખું કરી, સરસ કરી, મોટો કાર્યક્રમ કરી અને એકદમ તાકાતથી કરીશું। અને જે અમારે વાત કરવી છે તમે મીડિયામાં આ બધા ભેગા થઈ અને વાજતે ગાજતે નારા લગાવતા પોતાની પાર્ટીના સભ્યોને ભાજપમાં પ્રવેશ અપાવવા માટે લઈને આવેલા ખુદ નરેન જયસ્વાલને ભાજપે પ્રવેશ ન આપતા વિલા મોઢે તેમને પાછા ફરવું પડ્યું હતું। ત્યારબાદથી તેઓ જાણે રાજકારણમાં નિષ્ક્રિય બની ગયા હતા અને આજે અચાનક તેમણે બસપા સાથે છેડો ફાડ્યાની જાહેરાત કરાતા ફરી એકવાર નરેન જયસ્વાલ ચર્ચામાં આવ્યા છે। તેમણે આપેલા રાજીનામાને લઈ ખૂબ જ ઓછા શબ્દોમાં પોતાની પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા છે અને તેઓ નગરની સેવા માટે કાર્ય કરતો રહીશ, એટલે કે એક સામાજિક
કાર્યકર્તા તરીકેની ભૂમિકા તે ભજવતા રહેશે તેવું તેમનું કહેવું હતું. હવે કયા પક્ષ સાથે જોડાશો તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે આ બાબતે વિચારીશ અને પછી નિર્ણય લઈશ. ત્યારે આવનાર સમયમાં તેઓ ચોક્કસ કોઈને કોઈ પક્ષ સાથે જોડાશે. કયા પક્ષ સાથે જોડાય છે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે. ધન્યવાદ. છેલ્લા 15 વર્ષ ઉપરાંતના સમયથી હું બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ તરીકે નગરમાં રહ્યો છું અને નગરપાલિકાની ચૂંટણીમાં વિજય બી થયા છે. ઘણા બધા કોર્પોરેટરને મેં જીત્યા છે મારા પક્ષમાંથી. હવે હું સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને નગરના સેવા માટે હું કાર્ય કરતો રહીશ. બસ કોઈ કારણ નથી. હું આગામી દિવસોમાં કોઈ પક્ષમાં જોડાવાનું વિચારીશ. પૂરું વિચાર્યા પછી નિર્ણય લઈશ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.